જો જમીન તો સમોસા તરીને લે સમોસા તરાઈ આટલા ઘૂઘરા સમોસા તરાઈ છે અને આટલા તરી પશો થઈ જાય તો લાગે તો ગરમી નહીં બહાર તો વરસાદ આવો તો એ 8 વાગે ઓટો પર દઈશ જો ઘરમાં અંધારું હા 8:30 થયા જો બળતું મેં બધું મેં ઢક કરીને મૂકી દીધું આ બધા વાસણને ચટણીઓ બધી ભરી મૂકી લોટને બધું ભરીને મૂકી દીધું કવડા લઈ જવા થાય અને ગાડી ડિક્કી કરીને મૂકી કવડા ડિક્કીમાં બધું ભરાઈ જાય ને જો વરસાદના લીધે ગાડી વાડી બધું જ પલળી ગયું જો વરસાદ તો બધા આવ્યો જો આ ઝાડના લીધે વરસાદ નહીં દેખાતો બાકી બધા વરસાદ બધા જ પડી જાય અમે દુકાન જવા નીકળી જઈને કચરા ગાડી આવી ગઈ હતી 9 વાગ્યા હું આજે તો ખબર છે 9 વાગી ગયા અરે કેવું ને કાલ 7 વાગે જવાનું 5 વાગે ઉઠવાનું હા તો ઘેર જવાનું કલર જોઈએ આજ તો પહેલા પતી જાય તો જતા રહીશું નકો હરી તો હી સેવો રહી જાય આપણું પતી જાય 5 વાળા પેકેટ મંગાવી દે 10 વાળા સેવનું બીજું કઈ આવડે મંગાવું બીજું કોઈ નહીં રહી ગયા આ ગાડી અડું થઈ દીધી ને જો બગીચે ખાલી મંગાવજો જેમ તો ઘેર પડી બગીચે ખાલી જે ખાડા ખાયા પાણી જો વરસાદ આવ્યો પણ આ કાઠું કંટાળો આવશે ચીકણું લાગશે જો જમીને પાટિયા ગોઠવ્યા હતા તો બધે બેહી કરીને પણ હવે પાટિયાના મેળ આવ્યા નહીં શેર પડ્યો નહીં એ કોણ ના પડે નહીં ધીમા દુકાનનું ગોઠવી મચ્છર તો બહુ પડે પણ જો તો પાણી પછી પાણી પડી જાય વરસાદ આવી જાય બધા વરસાદ જેવું હતા જેવું થઈ ગયું વરસાદ ચાલુ જ છે જો ખુશી લઈને આવી શાંતિ બેસીને જમે ખાડો હો નીચે ખાડો સહીમાં બેસી જજે પડશે ને અય નીચે ખાડો સારું ચલો ઓર્ડર પર મળીએ જાણો જો આપણો ઓર્ડર માટે સમોસા કરાય ઓર્ડર ચાલે સમોસા કરાય છે અને તું જવું તો પોગળી જો જમીને ઓર્ડર તો કંઈ હું બેઠી અને જમીનો ભાઈ આવ્યો જો હલે ઓર્ડર ચાલુ હતું તો ઓર્ડર પતી ગયો ઓર્ડર મેગીનો બતાવે અને જો બધા બેઠા એને હજુ તો એ બધા સાફ સફાઈ જ કરવી હજુ તો બહુ સાફ કરી દઈએ જ એ બધા આ પથ્થરો અહીંથી એ કરવાનો છે બધું જ કામ પડ્યું જો મસ્ત તડકો લાવી ગયો ગરમી લાગવાનું ચાલુ થઈ જાય પાછી યાદ તો જો તડકો લાગે ગરમી થઈ ગઈ હતી પાછી વાદળો જતા રહે બધા એક્ટિવા પડી હવે જો એક્ટિવા લઈને ઘેર આવી પપ્પા પાસે એક્ટિવા લઈને હેડે આવો એને બજારમાં કોઈ કોમ હશે તે એને એક્ટિવા લઈને જઈશું અને હું અત્યારે ઘેર આવીશું મમ્મી ઘેર તે દુકાને હેઠતું જવાનું વિચારું નહીં મમ્મી દુકાને હેઠતું જવાનું વિચારું ચલો વાગે 5 વાગે દેવસ પછી વિચારશે
દેવાંશભાઈ કરી જમુન દેવાંશભાઈ હેરતા હેરતા નીકળી જઈ પાણી બોટલ લીધી હા દેવાંશભાઈ લઈને અમે નીકળી જઈએ હવે દુકાની કેમ પહોંચવા આવ્યા બધા હેરતા હેરતા પરસો વળી ગયા ગરમી લાગી જમીનનો ફોન આવ્યો કે જલ્દી આવે કે આપણે દુકાને સીડી કોઈક સીડીની જરૂર છે દુકાને લારી કોક ખસેડવાની હા જો સંપૂર્ણ રસ્તા નીકળી છે આપણે મસ્તી કરતા કરતા બે જણ નીકળીને દુકાને જ પહોંચવા આવી છે ગરમી લાગી છે બહુ જ દેવાંશ પણ લઈને થાકી જવાય વધારે પણ આપણે શું કરીએ હવે આપણે ચાલતા ચાલતા નીકળી ગયા એટલે હવે દુકાને જ પહોંચીએ છીએ જે દુકાને જ પહોંચે પણ શીખર જમીન દેખાતા નહીં શીખર ચોકન છે અહીં દેખાતા જ નહીં આપણે હવે ટ્રેન જોઈએ છે એટલે જમીન તો અંદરની સાઈડ બેઠા હું લેવા માટે ફોન કરે તો લ પાણી બોટલ ઠંડી પત્તો વાગી દેવાંશ આવો પાછળ એ આવો પેલો હેત તો આવો ને ચો જતા બીજા ચો જતો એટલી વાર આ આવ્યો જો આ આવ્યો અહીંયા આવજો પપ્પા બોલાવી અંગી નોટી દે ને ચંપલ ગમી લાગી ગરમી લાગી છે દાળ વડાનો ઓર્ડર તો દાળ વડા તરીને આપણે મરચાં માટે અલગ તેલ રાખીએ છીએ તે તેલ ઠંડી પડી જમીને ડુંગળી સંભાળી મીઠું લાગુ આપણે નીચે હશે દાળ વડા થવા આવી ગયા રિટર્ન જવા કલોલ જવા નીકળીએ છીએ નહીં વીજળી થઈ જબરજસ્ત થઈ વીજળી જોવા ઢીંડમ ઢીંડમ કરીને જે થશે હો સિગ્નલ પડી બિલકુલ ચાલુ થઈ ગઈ આ સાઈડ વીજળીઓ થઈ બહુ વરસાદ આવશે હો રાતે આવવાનું જ નતું એવું તમે કઈ ના આવશે કમું તારી રાહ જોઈશ એવું કહે વરસાદ એવું કહે છે ઘેર ના આવતો હાલ ભાઈ અમારે વસ્તુ લેવા જવાનું ડિમાન્ડ હજુ અમારા ડિમાન્ડમાં જવાનું કરિયાણું લેવાનું જમી આખો દાડો અહીં કરી કંટાળો આવ્યો ખતરનાક કંટાળો ગરમી હતી ને એટલે ગરમી બહુ હતી. તો ગરમીની વીજળીઓ થઈ જોઈ ને ગરમીની વીજળીઓ થઈ એ બધા દેવું ઘેર જવાનું અબુ જોડે હા એમ જવાનું સારું કે હેડા ઘેરે મળીએ